ગાંધીધામ શહેર ભાજપ મહામંત્રીની આત્મહત્યા કેસમાં ખુલાસો થયો છે। વ્યાજના વિષચક્રમાં ફસાઈ જતા આત્મહત્યા કર્યા હોવાનો ખુલાસો થયો। મૃતકના પરિવારજનોએ 18 લોકો સામે નામજોગ એફઆઈઆર નોંધાવી છે। આદિપુર પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી। ભાજપ મહામંત્રી દીપેશ ભટ્ટે 4 દિવસ અગાઉ આત્મહત્યા કરી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા હર્ષદ ફોનલાઈન ઉપર જોડાયા છે। હર્ષદ, ભાજપના મહામંત્રી આત્મહત્યા કરીને હવે ખુલાસો થયો કે વ્યાજનું વિષચક્ર આની પાછળનું કારણ હતું। શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? કોણ આરોપી, કોની સામે ફરિયાદ? ભાજપના ગાંધીધામ ભાજપ મંત્રી દીપેશ ભટ્ટે જે છે તે 4 દિવસ પહેલા જીવન જે છે તે ટૂંકાયું હતું। હાલ પરિવાર દ્વારા જે છે તે ફરિયાદ કરવામાં આવી છે। ફરિયાદમાં 18 લોકો સામે નામજોગ ફરિયાદ જે છે તે કરવામાં આવી છે। વ્યાજ ચક્રમાં ફસાયા બાદ આત્મહત્યા કર્યા હોવાનો હાલ ખુલાસો થયો છે। આદિપુર પોલીસ સ્ટેશનમાં 18 સામે ગુનો જે છે તે નોંધાયો છે। આદિપુર પોલીસે વધુ તપાસ જે છે તે હાથ ધરી છે। આ દીપેશ ભટ્ટ જે છે તે આદિપુરમાં બાલાજીની એજન્સી જે છે તે ધરાવતો હતો। બાલાજી એજન્સી ધરાવતો હતો અને પોતે જે છે તે વેપારી હોવાનું હાલ સામે આવ્યું છે। ગાંધીધામ ભાજપના મંત્રી તરીકે પણ તેઓને જવાબદારી જે છે તે સોંપવામાં આવી હતી। 4 દિવસ પહેલા જે એમના મોતના સમાચાર સાંભળીને ભાજપમાં પણ શોકનો માહોલ જે છે તે જોવા મળ્યો હતો। પરંતુ અત્યારે જે પ્રમાણે પરિવારજનોએ 18 લોકો સામે નામજોગ જે છે તે ફરિયાદ કરી છે। આદિપુર પોલીસે વધુ તપાસ જે છે તે હાથ ધરી છે। બિલકુલ હર્ષદ, આપ જોડાયેલા રહેજો। તો અત્યારે મોટો ખુલાસો થયો છે। વ્યાજના વિષચક્રમાં ફસાઈ જતા આત્મહત્યા કર્યાનો ખુલાસો થયો છે। ભાજપના મહામંત્રી દીપેશ ભટ્ટ કે જેમણે 4 દિવસ અગાઉ આત્મહત્યા કરી હતી, મૃતકના પરિવારજનોએ 18 લોકો સામે નામજોગ એફઆઈઆર ફરિયાદ નોંધાવી છે। ગાંધીધામ શહેર ભાજપ મહામંત્રી કે જેમણે 4 દિવસ પહેલા આત્મહત્યા કરી હતી અને તપાસ જ્યારે કરવામાં આવી ત્યારે તપાસમાં ખુલાસો થયો કે વ્યાજના કારણે, વ્યાજે રૂપિયા લીધા હતા અને એના કારણે વ્યાજના વિષચક્રમાં ફસાઈ જતા આત્મહત્યા તેમણે કરી છે। તો આ સમગ્ર કેસમાં વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે કે આ જે 18 લોકો છે એ કોણ છે, શું ખરેખર વ્યાજનો ધંધો કરે છે કે કેમ। આદિપુર પોલીસે ફરિયાદ નોંધી છે અને એ આધારે તપાસ કરવામાં આવી રહી છે। પણ ભાજપના મહામંત્રી દીપેશ ભટ્ટ, ગાંધીધામ શહેર ભાજપ મહામંત્રી, જેમણે આત્મહત્યા કરી અને જ્યારે આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી ત્યારે ખુલાસો થયો અને પરિવાર પણ સતત આરોપ લગાવી રહ્યો છે। પરિવારે ન્યાયની માંગ પણ કરી છે। તો આપણી સાથે કોંગ્રેસ નેતા મનીષ દોશી ફોનલાઈન ઉપર જોડાયા છે। મનીષભાઈ, ભાજપ મહામંત્રી ગાંધીધામ શહેર એમણે આત્મહત્યા કરી અને ખુલાસો એવો થયો કે વ્યાજના વિષચક્રમાં તેમણે જીવન ટૂંકાવ્યું છે। પરિવારજનો પણ સતત આરોપો લગાવી રહ્યા છે। આપની પ્રતિક્રિયા? ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વ્યાજ વટાવના અને વ્યાજના નામે આતંકવાદી પ્રવૃત્તિ કરનારા તત્વોનો સતત ઉમેરો થતો જાય। સરકારના આશીર્વાદ તો હું સીધા એવું નહીં કહું, પણ ક્યાંક ને ક્યાંક ભાજપનો ખેસ પહેરીને આ ગુંડાગીરીનો ધંધો કરનારા લોકોના નામો એક પછી એક ખુલી રહ્યા છે। તમે જોતા હશો કે વચ્ચે જુનાગઢ શહેરના ભાજપના પૂર્વ પદાધિકારીએ આખું લિસ્ટ આપ્યું હતું કે જુનાગઢના પ્રમુખ કઈ રીતે વ્યાજે પૈસા ફેરવીને કેવો આખો નેટવર્ક ચલાવે છે। સુરતમાં જોયું છે, જામનગરમાં જોયું છે, પણ આખું વ્યાજના વિષચક્રના કારણે માનવ જિંદગી હોમાય, કેટલી બધી ચિંતાનો વિષય। તમે વિચાર કરો, ભાજપનો જ પદાધિકારી પોતે જ જ્યારે જિંદગી ટૂંકાવી દેતો હોય એનો મતલબ સામાન્ય માણસની સ્થિતિ તો કેવી થતી રહેશે। એક સમયે જે તે સમયે ગૃહ વિભાગ, ગૃહમંત્રી શ્રી એવું કહેતા કાયદામાં રહેશો, ફાયદામાં રહેશો અને આખા રાજ્યવ્યાપી અમે કરી છે। પણ ગુજરાતમાં આજે પણ કોણ સાચી રીતે વ્યાજના નામે વ્યાજબી વ્યાજ સાથે નાના ધીરધારનું કામ કરી શકે એના માટેની વ્યવસ્થાના નામો પણ તમને ન ખબર। બેફામ કોઈ નહીં, 10%, 5%, 20%ની વાત નથી, 100%, 200% આખી મિલકત પડાવી લેવાની। એટલે મુદ્દલ કરતા 500% વ્યાજ વસૂલી અને મિલકત પડાવી લેવાની અને એની સાથે એના પરિવાર સાથે ત્રાસ વર્તાવવાનો, એના પરિવારની બેન દીકરીઓ પર કરવાનું। આપણે અગાઉ હિપોલિનનું અમદાવાદ શહેરમાં જોયું હતું, ભાજપના નેતાઓ કઈ રીતે એ હિપોલિનના કંપનીવાળા સાથે કેવો વ્યવહાર કર્યો હતો, એની બેન દીકરીઓ સાથે કેવો વ્યવહાર કર્યો હતો। સુરતમાં જોયું છે, આખો પરિવાર, જામનગરમાં આખો પરિવાર આ વ્યાજના વિષચક્ર આખા પરિવારને બરબાદ કરે છે।
ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે એ ગૃહમંત્રી શ્રી કાયમ મોટી મોટી તો રીલ મૂકે છે, પણ એ એમ કેમ નથી કહેતા કે વ્યાજના નામે આવી રીતે ગેરકાનૂની પ્રવૃત્તિ કરનારા ઉપર કડકમાં કડક કાયદો લેવાશે, પણ કાયદાનું કોઈ ડર નથી કોઈને, અને બે રોકટોક આ ધંધો ચાલે છે. એના કારણે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા. ત્યારે હું એબીપી અસ્મિતાના માધ્યમથી માંગ કરું છું, હવે તો સરકાર જાગે. સરકારે જાહેરાતો તો બહુ કરી, કાયદાઓ તો બહુ છે, પણ કાયદાની અમલવારી કોણ કરાવશે? અને સરકારમાં સત્તા સામે બેઠેલા લોકો જે આ રીતે આવા અસામાજિક પ્રવૃત્તિ કરનારને બચાવવાનું બંધ કરે અને ગુજરાતના નાગરિકોને ન્યાય આપે. આભાર મનીષભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો કોંગ્રેસના નેતા પણ સતત પ્રહાર કરી રહ્યા છે. મનીષ દોશીએ પણ પ્રહાર કર્યો અને તેમણે કહ્યું કે ગુજરાતમાં તો વ્યાજના નામે આતંકવાદી પ્રવૃત્તિ ચાલે છે.